જય શ્રી કૃષ્ણ. ધોરણ 9 ની અંદર અમારા વિદ્યાર્થી સ્વાગત છે. પ્રકરણ નંબર 10 ની અંદર આજે આપણે ગુરુત્વાકર્ષણ વિશેની માહિતી મેળવીશું. એનો નિયમ, મુક્ત પતન પદાર્થ કોને કહેવાય, વિરુદ્ધ પ્રવેગ કોને કહેવાય, એના સૂત્ર કયા છે એ વિશે આપણે સમજૂતી મેળવીશું. અગાઉ વખતે આપણે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ જોયો અને તે ઉપરાંત કેવેન્ડિશ તથા અન્ય પ્રકારના એના મહત્વના મુદ્દા વિશે આપણે ચર્ચા કરી હતી. તો આજે ફરી એકવાર આપણે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ કોને કહેવામાં આવે એની એક ચર્ચા કરીએ. વિશ્વનો કોઈ બી પદાર્થ જે છે એક પદાર્થ બીજા પદાર્થને પોતાને હંમેશા આકર્ષતો રહેતો હોય છે. એટલે બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ જે છે એ તેના દળના ગુણોત્તરના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના સમપ્રમાણમાં જોવા મળતો હોય છે, જેને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ તરીકે ગણવામાં આવતો હોય છે. વિશ્વના કોઈ બી બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ જે છે તેમના દળના ગુણોત્તરના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના સમપ્રમાણમાં જોવા મળતો હોય છે. આ બળની દિશા બંને પદાર્થને જોડતી રેખાની દિશામાં જોવા મળતો હોય છે. હવે પૃથ્વી અને એની સપાટી પર રાખેલ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવાનું સૂત્ર કોને કહેવાય એટલે આપણે એ જોઈશું. સૌથી પહેલા જે છે એ સૂત્રને જોઈશું. F બરાબર g m છેદમાં r નો વર્ગ. F બરાબર બળ, g બરાબર ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક, me એટલે આ પૃથ્વીનું દળ, સ્મોલ m બરાબર પદાર્થનું દળ અને r એટલે કે d સ્ક્વેર પર કહેવાય પૃથ્વીની ત્રિજ્યા જે કેન્દ્રથી અંતર બતાવતી છે. તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એનું સૂત્ર છે F બરાબર g m ગુણ્યા છેદમાં r નો વર્ગ. F બરાબર બળ, g બરાબર ગુરુત્વાકર્ષણ બળ સાર્વત્રિક અચળાંક, me બરાબર પૃથ્વીનું દળ, સ્મોલ m બરાબર જે પદાર્થનું દળ અને r સ્ક્વેર એટલે પૃથ્વીની ત્રિજ્યા એટલે કે પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર તરીકે જોઈ શકાતું હોય. હવે આપણે લઈશું કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ જે છે એનો મહત્વ એ અગત્ય શા માટે કરવામાં આવતો છે. તો સૌથી પહેલા ગુરુત્વાકર્ષણ બળ જે છે એનો સાર્વત્રિક નિયમ જે છે એ અનેક બધી ઘટનાઓ જે છે એને સફળતાપૂર્વક આપણે સમજાવવા મદદ કરતો હોય છે. સૌથી પહેલા કે પૃથ્વી જે છે એ પૃથ્વી પર આપણને જકડી રાખવાનું કામ આ ગુરુત્વાકર્ષણ બળ કરતો હોય છે. પૃથ્વીની ફરતે જે છે એ ચંદ્રનું તથા અન્ય પૃથ્વી ઉપગ્રહ જે છે એનું પરિક્રમણ કરવામાં ગુરુત્વાકર્ષણ બળ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. ત્રીજું, સૂર્યની ફરતે જે છે ઘણા બધા ગ્રહો ફરતા રહેતા હોય છે, એનું પરિભ્રમણ કરવામાં પણ આ ગુરુત્વાકર્ષણ સૌથી મહત્વનો ભાગ ભજવતો હોય છે. ચંદ્ર અને સૂર્યને કારણે પૃથ્વી પર થતા ભરતી ઓળની પ્રક્રિયાને જાણવા માટે પણ મદદરૂપ થતો હોય છે અને પૃથ્વીના વાતાવરણને પૃથ્વી સાથે જકડી રાખવાનું અને પૃથ્વી પર વરસાદ તથા હિમવર્ષા જેવી ઘટનાઓને તૈયાર કરવામાં આ ગુરુત્વાકર્ષણ બળ સૌથી મહત્વનો ભાગ ભજવતો હોય છે. તો આ નિયમનું મહત્વ આપણે ફરીથી સમજી લઈએ કે આપણને પૃથ્વી સાથે જકડી રાખવાનું કામ કરતું હોય છે. બીજું, પૃથ્વીની ફરતે જે ચંદ્ર છે તે તથા અન્ય જે પૃથ્વી ઉપગ્રહ જે છે જે આપણે મનુષ્ય છોડેલા છે એનું પરિક્રમણ કરવામાં પણ સૌથી મહત્વનો ભાગ ભજવતો હોય છે. સૂર્ય અને તેની આસપાસ ઘણા બધા ગ્રહો ફરતા રહેતા હોય છે, એનું પરિભ્રમણ સમજવા માટે પણ મદદ કરતો હોય છે. ચંદ્ર અને સૂર્ય જે છે એની મદદથી પૃથ્વી પર ભરતી ઓળ થતા રહેતા હોય છે અને પૃથ્વીનું જે વાતાવરણ જે છે પૃથ્વીના વાતાવરણ સાથે વાતાવરણને જકડી રાખવાનું કામ કરતો હોય છે અને પૃથ્વી પર વરસાદ તથા હિમવર્ષા થવામાં એ સૌથી મહત્વનો ભાગ ભજવતો હોય છે. આ રીતે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સૌથી મહત્વનું છે. જો ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો આપણી ઘટનાઓ પૃથ્વી પર શક્ય બને નહીં. હવે ત્રીજો મુદ્દો છે મુક્ત પતન કોને કહેવામાં આવે અને એની વ્યાખ્યા સમજી લેવાનું છે તથા એનું સૂત્ર લેવાનું છે. કોઈ પદાર્થને આપણે ઉપરથી નીચે નાખીએ યા નીચેથી ઉપર નાખીએ ત્યારે 100% પદાર્થ નીચે આવી જતો હોય છે. એનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. કોઈ બી પદાર્થને આપણે ઊર્ધ્વ દિશામાં એટલે ઉપરની દિશામાં નાખીએ તો અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી એ સ્થિર થઈ જાય થોડો ક્ષણ માટે અને પછી પાછળથી નીચે આવી જતો હોય. કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થને હંમેશા પોતાની તરફ ખેંચી લેતો હોય છે. કોઈ પદાર્થ ધીમેથી નીચે આવે, કોઈ પદાર્થ ઝડપથી આવે, જેમ કે હલકો પદાર્થ હોય
તો ધીમેથી આવે, ભારે પદાર્થ હોય તો ઝડપથી આવે. તો એના માટે જો આપણે પરિબળ છે અવરોધક બળ. જે પદાર્થ વજનમાં હલકો હશે એના પર અવરોધક બળ વધારે લાગે, એને માટે પદાર્થ થોડો નીચે ધીમો આવે. અને જે પદાર્થ વજનદાર છે એને પૃથ્વી પર આવતા અવરોધક બળ પ્રમાણમાં ઓછું લાગતું હોય છે, એટલે પ્રમાણમાં ઝડપથી નીચે આવી જલ્દ જોવા મળતો છે. આ ઘટનાને આપણે પછી વિગતવાર જોઈશું. સૌથી પહેલા આપણે એક પ્રયોગ કરીએ કે એક પથ્થર લેવામાં આવે અને પથ્થરને પૃથ્વીની ઉપર એટલે કે અવકાશ તરફ જો જમીન પરથી ઉર્ધ્વ દિશામાં ઉપરની તરફ જો ફેંકવામાં આવે તો તેના પર પણ સતત પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. F બરાબર m એ ગુરુત્વાકર્ષણનું મુખ્ય બળ છે. તો F બરાબર m ma એટલે કે બળ બરાબર પ્રવેગ ગુણ્યા દળ. તો એની મદદથી એ અધુ દિશાની નીચે એ પદાર્થ આવતો હોય છે અને તે વખતે એની ગતિ જે છે ઉર્ધ્વ ગતિ જે છે એ નિયમિત પ્રતિ પ્રવેગી ગતિ બનતી હોય છે. અને પદાર્થનો વેગ જે છે એ 9.8 ms એટલે કે m ના છેદમાં s ઓબ્લિક ના દરે સતત ઘટતો રહેતો હોય છે. અને પદાર્થ જે છે એ ઉપર તો જાય પરંતુ પાછો નીચે આવી જતો હોય છે. જ્યારે ઉપર તરફ જતો હોય છે ત્યારે હંમેશા ગુરુત્વ પ્રવેગ ઘટતો હોય છે અને જ્યારે પદાર્થ નીચે આવતો હોય છે ત્યારે ગુરુત્વ પ્રવેગ વધતો હોય છે. આ ખાસ ધ્યાન રાખવું. ફરી એકવાર, જ્યારે પથ્થરને જમીનની ઉપરથી ઉપરની દિશામાં સિરલ દિશામાં ફેંકવામાં આવતો હોય છે ત્યારે તેના પર સતત પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અધુ દિશામાં એ પદાર્થને નીચે લાવતો હોય છે. એકવાર ઉપર જાય ઉર્ધ્વ દિશામાં જાય અને પદાર્થ અમુક ઊંચાઈ પહોંચ્યા પછી પાછળ નીચે ધીમે ધીમે આવે એને અધુ દિશા તરીકે ગણવામાં આવે છે. તો આજે પૃથ્વી પર આ પદાર્થ પર સતત ગુરુત્વાકર્ષણ લાગુ પડતું હોય છે અને જેને પરિણામે પદાર્થ જે છે એની ઉર્ધ્વ ગતિ એ પ્રતિપ્રવેગી ગતિ બનતી હોય છે અને પરિણામે પદાર્થનો વેગ જે છે એ ક્રમશઃ જે છે 9.8 ms ના દરથી એ સતત ઘટતો રહેતો હોય છે. બરાબર. અમુક ઊંચાઈ એ પદાર્થ પહોંચ્યા પછી તેનો વેગ જે છે એ શૂન્ય થઈ જતો હોય છે. અમુક ઊંચાઈ 2 4 5 10 મીટર ઉપર જાય પછી પદાર્થ જે છે એ ધીમે ધીમે એનો શરૂઆતનો વેગ જે છે એ શૂન્ય તરફ જોવા મળતો હોય છે. જેને પરિણામે પદાર્થ ઉપર બધા જઈ શકતો નથી. જ્યારે અમુક ઊંચાઈ પદાર્થ ઉપર જતો હોય છે ત્યારે એનો શરૂઆતનો વેગ શૂન્ય હોતો હોય છે અને જ્યારે એનો વેગ શૂન્ય ત્યારે પદાર્થ ઉપર તરફ ગતિ કરતો હોતો નથી. જેને પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તરીકે ગણવામાં આવે અને એ પદાર્થ એક ક્ષણે તે જગ્યા પર ક્ષણમાં એકાદ ક્ષણ સુધી અટકતો હોય છે, ઉભો રહેતો હોય છે અને પછી પાછો તે નીચે પૃથ્વી પર આવી જતો હોય છે. ફરી વળે અમુક નિશ્ચિત ઊંચાઈએ જે તે પદાર્થનો વેગ શૂન્ય જોવા મળતો હોય છે, જેને પરિણામે પદાર્થ વધુ ઉપર જઈ શકતો નથી અને એને પ્રાપ્ત કરેલી જે ઊંચાઈ છે એ ઊંચાઈ મહત્તમ ગણ. અને આ પદાર્થ તે ક્ષણ પ્રકાશથી દાખલાની દળો લેવામાં આવે એ દાડે આપણે ઉપર તરફ ફેંકીએ તો એ પદાર્થ માને કે 10 મીટર ઉપર ગયો હોય, 10 મીટર ઉપર ગયો હોય તે વખતે પણ તેનો શરૂઆતનો વેગ શૂન્ય ગણાશે અને પછી જે પદાર્થ છે 10 મીટરથી ઉપર વધારે જશે નહીં અને 10 મીટરની ઊંચાઈ જે પ્રાપ્ત કરી એ મહત્તમ ઊંચાઈ ગણાશે અને ત્યાર પછી પદાર્થ છે તે ક્ષણે તે જગ્યા પર સ્થિર રહી જતો હોય છે. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પદાર્થને પોતાની તરફ હંમેશા નીચે તરફ ખેંચતો રહેતો હોય છે અને આ ગુરુત્વાકર્ષણ બળને પરિણામે પદાર્થ છે એ ઉભી દિશામાં ગયેલો છે, ઉપર ગયેલો છે એ પાછો નીચે અધુ દિશામાં આવતો જરૂર હોય છે અને જ્યારે પદાર્થ નીચે આવતો હોય છે એને પદાર્થનો મુક્ત પદાર્થ તરીકે ગણવામાં આવતો છે. મુક્ત પદાર્થ દરમિયાન પદાર્થ જે છે એ પૃથ્વી તરફ જે ગતિ કરતો હોય છે એ ગતિને આપણે પ્રવેગી કહેવાય છે. જ્યારે પદાર્થ ઉપરથી નીચે આવતો હોય છે ત્યારે પૃથ્વીની આ ગતિ જે છે ગતિનું નામ છે પ્રવેગી ગતિ ગણી શકાય છે. આ મુક્ત પદાર્થ દરમિયાન પદાર્થ આ પ્રવેગી ગતિ પૂર્ણ કર્યા પછી આ પ્રવેગી ગતિ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે છે કે આ પ્રવેગી ગતિ કોને કારણે નિશ્ચિત કરવામાં આવે છે? આ બધી ગુરુત્વાકર્ષણ બળને કારણે. તેથી પ્રવેગને ગુરુત્વાકર્ષણ બળનો ઉદ્ભવતો એક ગુરુત્વ પ્રવેગ તરીકે પણ ગણી શકાતો હોય છે. તો જ્યારે પદાર્થ ઉપરથી નીચે આવતો ત્યારે એ પ્રવેગી ગતિ પ્રાપ્ત કરતો હોય છે અને આ પ્રવેગને ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ g તરીકે ગણી શકાતો હોય છે. ગુરુત્વ પ્રવેગને આપણે
g તરીકે સ્મોલ g તરીકે આપણે દર્શાવી શકતા હોય છે અને એનું મૂલ્ય જે છે 9.8 ms -2 તરીકે ગણવામાં આવતો છે. એ સૂત્ર છે ગુરુત્વાકર્ષણનું સૂત્ર છે 9.8 ms -2 મીટર સેકન્ડ નો -1 બે વર્ગ તરીકે ગણવામાં આવતો છે. તો આ રીતે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પદાર્થની ઉર્ધ્વગતિ અને મુક્ત પતન પામતા પદાર્થનો સૌથી મહત્વનો એક ભાગ ભજવતો જોઈ શકાતો છે. તો ફરી કરીએ કે મુક્ત પતન કોને કહેવામાં આવે? જ્યારે પદાર્થને યા પથ્થરને જમીન પરથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તેના પર સતત પૃથ્વીનું અચળ ગુરુત્વાકર્ષણ લાગતું હોય છે, જેને કારણે તે ઉર્ધ્વ દિશામાં એટલે કે નીચે તરફ આવવા લાગે છે, જેને કારણે પદાર્થની ઉર્ધ્વ ગતિ જે છે એ નિયમિત પ્રતિપ્રવેગની ગતિ બનતી હોય છે અને પદાર્થનો વેગ જે છે એ 9.8 મીટર સેકન્ડ ના દરે નીચે ઘટતો જતો જોવા મળતો હોય છે. અમુક ઊંચાઈએ તેનો સર્વત્ર વેગ શૂન્ય ગણાતો હોય છે અને ત્યાર પછી પદાર્થ ઉપર વધુ જઈ શકતો નથી, જેને પદાર્થની પ્રાપ્ત કરેલ સૌથી ઊંચી ઊંચાઈ પર કહેવામાં આવતો હોય છે અને તે જગ્યાએ તે ક્ષણ પદાર્થ થોડો સમય માટે સ્થિર પણ રહેતો હોય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે તે પદાર્થને પોતાની હંમેશા ખેંચતો રહેતો હોય છે. જો પદાર્થ માત્ર ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી પર નીચે ઉર્ધ્વ દિશામાં આવતો હોય તો તે પદાર્થને આપણે મુક્ત પદાર્થ તરીકે ગણી શકાય છે. મુક્ત પદાર્થનું જમીન પર પડવું એમ ટૂંકમાં આપણે કહી શકતા હોય છે. તો મુક્ત પતન દરમિયાન પદાર્થ પૃથ્વી તરફ જે આવે છે તે ગતિને આપણે પ્રવેગી ગતિ કહેતા હોય છે. પ્રવેગી ગતિ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સર્જાતી હોય છે. આ પ્રવેગને ગુરુત્વાકર્ષણ બળનો ગુરુત્વ પ્રવેગ g તરીકે પણ ગણી શકાતો છે અને ગુરુત્વ પ્રવેગ જે છે એને સ્મોલમાં એટલે કે સંકેતમાં સ્મોલ g તરીકે પણ દર્શાવી શકાતો છે અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે 9.8 મીટર સેકન્ડ -2 તરીકે દર્શાવી શકાતો છે. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પદાર્થની ઉર્ધ્વ દિશા અને મુક્ત પતનમાં સૌથી મહત્વનો ભાગ ભજવતો છે. એ બિંદુ ખાસ યાદ રાખો, જ્યારે પદાર્થ ઉપર તરફ ગતિ કરતો હોય છે ત્યારે એનો ગુરુત્વ પ્રવેગ ઘટતો હોય છે અને જ્યાં પદાર્થ ઉપરથી નીચે આવતો હોય છે એને મુક્ત પતન પણ કહેવામાં આવે અને પદાર્થને નીચે પડવો એમ પણ કહેવામાં આવે. અને તે વખતે જ્યારે પદાર્થ ઉપરથી નીચે આવતો હોય છે ત્યારે એનો ગુરુત્વ પ્રવેગ જે છે હંમેશા વધારો થતો જોઈ શકાતો હોય છે. હવે મુક્ત પતનની એક વિશિષ્ટતા આપણે લઈએ. જ્યારે કોઈ પણ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈ છોડવામાં આવે છે ત્યારે પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળની અસર એટલે પદાર્થ સુરેખ માર્ગે સીધા માર્ગે એ નીચે તરફ આવતો હોય છે, જેને આપણે મુક્ત પદાર્થ તરીકે પદાર્થો કહી શકતા છે. જ્યારે ઉપરથી નીચે આવે ત્યારે સુરેખ ગતિ કરતો હોય છે. એ વર્તુળાકાર, ગોળાકાર કે વક્રાકાર ગતિ કરતો હોતો નથી, પરંતુ એ બધા હંમેશા નીચે એક જગ્યા વેગથી અને સુરેખ માર્ગે પૃથ્વી પર પાછો આવતો હોય છે, જેને આપણે મુક્ત પદાર્થ તરીકે પણ ગણી શકતા હોય છે. મુક્ત પદાર્થ આવતો પદાર્થ શરૂઆતમાં તેનો ઉપર નાખવામાં આવે છે ત્યારે અમુક ક્ષણ પૂરતે એ સ્થિર અવસ્થામાં આવી જતો હોય છે અને તે વખતે તેનો શરૂઆતનો વેગ શૂન્ય ગણવામાં આવતો છે. પદાર્થ મુક્ત કરતા તે પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગુ કરતા એ પ્રતિક્રમણની ગતિ પ્રાપ્ત કરતો હોય છે, પદાર્થ નીચે તરફ આવતો હોય છે. મુક્ત પદાર્થની જે વિશિષ્ટતા આપણે જોઈએ, મુક્ત પદાર્થ કરતા પદાર્થની જે ગતિ જે છે દિશા, જ્યારે પદાર્થ ઉપરથી નીચે આવતો છે મુક્ત પદાર્થ શરૂઆત થાય ત્યારે એ પદાર્થની ગતિની દિશા કદી બદલાતી નથી. પૃથ્વીના આકર્ષણ બળને કારણે તેના વેગમાં એની ઝડપમાં 100% વધારો થતો હોય છે અને તે વખતે એની નિયમિત પ્રવેગી ગતિ નીચે તરફ જોવા મળતી હોય છે. જ્યારે પૃથ્વીના આકર્ષણ બળને કારણે પદાર્થ જ્યારે ઉપરથી નીચે આવતો હોય છે તેની ઝડપમાં 100% વધારો થતો હોય છે અને આ ગતિને આપણે નિયમિત પ્રવેગી ગતિ તરીકે ગણી શકતા છે. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો વધારો એક સરખો 9.8 ms -1 આવ્યો. 9.8 મીટર સેકન્ડ -1 ના સ્વરૂપમાં એ એક સરખામાં પૃથ્વી પર નીચે આવતો છે. ફરીથી જ્યારે કોઈ પદાર્થ નીચે જમીન પર આવતો છે ત્યારે એક સરખો સમયગાળો લેતો હોય છે અને સમયગાળો 9.8 મીટર સેકન્ડ -1 ના વેગથી એ પદાર્થ નીચે તરફ એક સરખી સ્પીડે આવતો જોવા મળતો છે.
મુક્ત પતન કરતા પદાર્થ જે છે એનો પ્રવેગ જે છે એ પૃથ્વીના દળ પર કે સોરી મુક્ત પતન પામતો પદાર્થ જે છે એ નો પ્રવેગ જે છે એ પદાર્થનો દર કે આકાર પર આધાર રાખતો નથી. તો મુક્ત પતન પદાર્થની વિશિષ્ટ ચાર જે આપણે ભણી લઈએ કે મુક્ત પતન કરતા પદાર્થ જે છે એના પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. પૃથ્વીના આકર્ષણને પરિણામે એના પદાર્થના વેગમાં એટલે કે એના ઝડપમાં સતત વધારો થતો હોય છે. એટલે કે નિયમિત પ્રક્રિયા ગતિથી તે નીચે આવતો હોય છે. એકમ સમયમાં પદાર્થ જે છે એના વેગમાં ઝડપમાં જે વધારો થતો હોય છે એ શક્ય છે 9.8 મીટર સેકન્ડ માઇનસ રૂપે નીચે આવતો હોય છે. અને ગેલેરીના નિયમ મુજબ મુક્ત પતન પામતા પદાર્થ જે છે એનો પ્રવેગ જે છે એ પદાર્થના દળ પર કે આકાર પર હંમેશા આધાર રાખતો નથી. હવે આપણે લઈશું ગુરુત્વ પ્રવેગ ની વ્યાખ્યા નિગમ છે. સૌથી પહેલા પૃથ્વી પર લાગતા या पदार्थ पर लागता गुरुत्वाकर्षण बल पृथ्वीને લીધે પદાર્થમાં ઉદ્ભવતા જે પ્રવેગ એ પ્રવેગને ગુરુત્વ પ્રવેગ તરીકે ગણી શકાતો છે. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ પર ઉદ્ભવતો જે પ્રવેગ છે એ પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહી શકાતો છે. વ્યાખ્યા ફરી કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને આપણે ગુરુત્વ પ્રવેગ g તરીકે ગણી શકતા જોવા મળે છે. હવે ગુરુત્વ પ્રવેગ g જે છે એનું મૂલ્ય આપણે લઈશું. સૌથી પહેલા પૃથ્વીનું દળ છે me, પદાર્થ દળ છે m, ત્યારબાદ અંતરનો વર્ગ આપણે d સ્ક્વેર તરીકે એટલે કે r સ્ક્વેર તરીકે આપણે લઈ શકતા હોય છે. અને જે પૃથ્વીનું કેન્દ્ર જે છે d મોટો છે r, બરાબર, d મોટો છે r ના સ્વરૂપમાં મૂકેલો છે. એટલે પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર જે છે એ સૌથી વધારે ગણવામાં આવે છે. તો પૃથ્વીનું દળ જે છે mp તરીકે દર્શાવવામાં આવે, પૃથ્વીની ત્રિજ્યા rd તરીકે દર્શાવવામાં આવે. તો પૃથ્વીનું કેન્દ્ર d થી જેટલા અંતરે m પદાર્થના લઘુ પદાર્થ m પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર આપણે જે સૂત્ર છે F બરાબર અચળાંક g પૃથ્વીનું દળ પદાર્થ દળ અને d સ્ક્વેર એટલે અંતરનો વર્ગ. આ તે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. ગુરુત્વ પ્રવેગને આપણે ટૂંકમાં g તરીકે પણ દર્શાવી શકતા છે, જે આપણે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરીશું. ગુરુત્વ પ્રવેગને આપણે ટૂંકમાં g તરીકે દર્શાવી શકતા હોય છે. તો પૃથ્વીનું જે દળ છે એ me છે, પદાર્થનું દળ m છે, F બરાબર બળ છે, g બરાબર ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક છે, d સ્ક્વેર એટલે અંતરનો બળ તરીકે આપણે લઈશું. એ આપણું સૂત્ર તરીકે પહેલો ગણાય છે. ત્યારબાદ ન્યૂટનનો જે બીજો નિયમ જે છે એ નિયમ મુજબ પદાર્થ પર લાગતું જે બળ જે છે એ બળ પદાર્થમાં દળ અને પ્રવેગ જે છે એના ગુણાકાર એટલે ગુણનફળ જેટલું જોવા મળતું છે. ન્યૂટનના બીજા નિયમ મુજબ મુક્ત રીતે પતન પામતો જે પદાર્થ છે પદાર્થ પર લાગતું બળ જે છે એ પદાર્થનું દળ અને એના પ્રવેગ ના ગુણાકાર પ્રમાણ ગુણનફળ તરીકે ગણાતો છે. F બરાબર m, F બરાબર બળ, m બરાબર દળ અને a બરાબર પ્રવેગ. આ સૂત્રનો પ્રત્યાય થશે. તો ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે કોઈપણ પદાર્થ પર લાગતું બળ જે છે એ પદાર્થના દળ અને એના પર લાગતો જે પ્રવેગ છે એના ગુણાકાર બરાબર થઈ શકતો હોય છે. એ સમીકરણ નંબર આપણે 2 આપીશું. હવે ગુરુત્વ પ્રવેગ જે છે એની વ્યાખ્યા જે છે એના પરથી આપણે લઈશું a બરાબર g, પ્રવેગ બરાબર ગુરુત્વ પ્રવેગ. પ્રવેગ બરાબર ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા ગુરુત્વાકર્ષણ બળના નિયમ 3 પરથી આપણે લીધું છે. મને F બરાબર mg, F એટલે બળ, m બરાબર દળ અને g બરાબર ગુરુત્વ પ્રવેગ. એટલે બળ બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. આ બેનો ગુણાકાર કરે એટલે દળનો અને ગુરુત્વ પ્રવેગનો જો આપણે ગુણાકાર કરીએ તો આપણે બળ પ્રાપ્ત થતું છે. એ આપણે સમીકરણ નંબર 3 આપ્યું છે. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ 3, સમીકરણ 1 અને સમીકરણ 3 ને આપણે ભેગા કર્યા છે. બળ આપણે કેન્સલ કરેલા છે. ત્યારબાદ mg બરાબર g mef છેદમાં d સ્ક્વેર. f કેન્સલ કરવામાં આવ્યા. ત્યારબાદ mg એટલે કે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ બરાબર ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે g me m છેદમાં d સ્ક્વેર. બરાબર, અહીંયાથી બંને દળ સમાન હોવાને કારણે આ બંને દળ સમાન હોવાને દળ ગુણ કરવામાં આવે તો ગુરુત્વ પ્રવેગ g બરાબર g me છેદમાં d સ્ક્વેર. d મોટો 4 એટલે અંતર મોટું છે
પૃથ્વીની ત્રિજ્યા કરતા અંતર કેન્દ્રથી પૃથ્વીનું અંતર ત્રિજ્યા કરતા મોટું થાય તે શકાતું. તો આ તો ગુરુત્વાકર્ષણ સૂત્ર. ગુરુત્વાકર્ષણ g બરાબર અચળાંક g પૃથ્વીનું દળ છેદમાં d સ્ક્વેર. આ ગુરુત્વાકર્ષણ સૂત્ર છે એને શબ્દમાં આ રીતે રજૂ કરી શકાય. g બરાબર g me છેદમાં d સ્ક્વેર. g બરાબર ગુરુત્વાકર્ષણ બરાબર g એટલે ગુરુત્વાકર્ષણ બળના અચળાંક, me બરાબર પૃથ્વીનું દળ અને d સ્ક્વેર બરાબર અંતરનો વર્ગ. ફરીવાર g બરાબર ગુરુત્વાકર્ષણ, g કેપિટલ બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, me એટલે પૃથ્વીનું દળ અને d સ્ક્વેર એટલે અંતરનો વર્ગ તરીકે આપણે ગણી શકતા છે. તો આ થયું આપણી પાસે ગુરુત્વાકર્ષણનું એક સૂત્ર છે જેના પરથી આપણે ગુરુત્વાકર્ષણના સૂત્રનો ઉપયોગ કરીને એનું મૂલ્ય આપણે શોધી શકતા હોય છે. અહીં અંતર જે છે, પૃથ્વીનું જે અંતર જે છે એ ત્રિજ્યા કરતાં મોટું તરીકે બતાવવા છે. સૂત્ર નંબર 4 લખવાનું છે. ગુરુત્વાકર્ષણ સૂત્ર આપણે ફરી લખીએ. g સ્મોલ બરાબર કેપિટલ G me છેદમાં d સ્ક્વેર. પ્રવેગ બરાબર સાર્વત્રિક અચળાંક પૃથ્વી દળ ગુણ્યા દળ અને અંતરનો વર્ગ તરીકે આપણે ગણી શકતા છીએ. હવે આ સૂત્ર તમે એકવાર ધ્યાનથી જોઈ લો. ચલો હવે આપણે ગુરુત્વાકર્ષણનું સૂત્ર જે છે એ સૂત્ર પછી કે જે બાબતો આપણે ધ્યાન કરીશું. પૃથ્વીનું કેન્દ્ર એટલે કે P જેટલા અંતરે ગુરુત્વાકર્ષણ g બરાબર me છેદમાં d સ્ક્વેર એ વર્ગ આપણે મળતો હોય છે. અને અહીંયા આપણે d સ્ક્વેર ની જગ્યાએ આપણે શું કીધું re, જેથી કરીને આપણે એનો સૂત્રમાંથી દાખલા કરી શકાતું જોવા મળતું હોય છે. તો પૃથ્વી સપાટી પર તેની નજીકના બરાબર d બરાબર re જો લખવામાં આવે તો અહીંયા d બરાબર જો re લખવામાં આવે તો તે વખતે ગુરુત્વાકર્ષણનું સૂત્ર જે છે એ સૂત્ર થોડું પરિવર્તન થઈ જશે. અને તે વખતે આપણે જે સૂત્ર બનશે તે આ મુજબ બનશે. ગુરુત્વાકર્ષણ g બરાબર અચળાંક પૃથ્વીનું દળ છેદમાં re સ્ક્વેર. આ થયું તમારું ગુરુત્વાકર્ષણ શોધવા માટેનું સૂત્ર. પૃથ્વીના કેન્દ્ર D થી જેટલા અંતર ગુરુત્વાકર્ષણ g બરાબર g me d સ્ક્વેર ની જગ્યા પર આપણે d બરાબર re જો મૂકવામાં આવે એટલે કે re નો મતલબ છે પૃથ્વીની ત્રિજ્યા. જો અહીંયા મૂકવામાં આવે તો ગુરુત્વાકર્ષણ g બરાબર અચળાંક પૃથ્વીનું દળ છેદમાં re નો વર્ગ. re નો વર્ગ બરાબર છે પૃથ્વીની ત્રિજ્યા. ત્યાર પછી g નું મૂલ્ય એટલે અચળાંક g નું મૂલ્ય પૃથ્વીનું દળ અને ત્રિજ્યા પૃથ્વી જો મૂકવામાં આવે તો આપણને g બરાબર ms 9.8 ms - 2 તરીકે આપણે પ્રાપ્ત થાય. આ સમીકરણની અંદર આપણે અચળાંક g નું મૂલ્ય, પૃથ્વીનું દળનું વજન અને જો પૃથ્વીની ત્રિજ્યા ત્રણ જો મૂલ્ય મૂકીએ તો આપણને જે અચળાંક મૂલ્ય જે મળશે એ 9.8 ms - 2 તરીકે મળશે. ફરીથી એટલે કેપિટલ G નું મૂલ્ય, પૃથ્વીનું દળ અને પૃથ્વીની ત્રિજ્યાનું મૂલ્ય મૂકવામાં આવે તો અચળાંક g જે છે એટલે ગુરુત્વાકર્ષણ જે છે g નું મૂલ્ય 9.8 ms - 2 મળશે, જે આપણે પછીથી જોઈશું. હવે પૃથ્વીની સપાટી પર કે તેની નજીક g નું મૂલ્ય પૃથ્વીના દળ પર અને ત્રિજ્યા પર આધાર રાખતું હોય છે, પરંતુ પદાર્થના દળ પર આધાર રાખતું નથી. એક ફરી કરીએ. પૃથ્વી સપાટી પર કે તેની નજીક જે g નું મૂલ્ય જે છે એ પૃથ્વીના દળ અને પૃથ્વીની ત્રિજ્યા પર આધાર રાખતું છે, પરંતુ જે તે પદાર્થના દળ પર આધાર રાખતું નથી. હવે ગુરુત્વ પ્રવેગ જે છે એ પ્રવેગની અંદર કઈ જે બાબતો સમાવેશ કરવામાં આવે એ આપણે હવે લઈશું. કુલ એની અંદર 6 મુદ્દા છે. સૌથી પહેલા પૃથ્વી ગોળાકાર નથી, પરંતુ વિશ્વથી આગળ થોડી પહોળી છે અને ધ્રુવો જે છે એ ધ્રુવ તરફ જે દબાયેલી યા ચપટી છે. પહેલો મુદ્દો ફરી છે. પૃથ્વી સંપૂર્ણપણે ગોળાકાર નથી, પરંતુ પૃથ્વી વિષુવવૃત્ત માથે સહેજ ઉપસેલી છે અને ધ્રુવ પ્રદેશ પર સહેજ દબાયેલી યા ચપટી જોવા મળતી હોય છે. પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતા વિષુવવૃત્ત ત્રિજ્યા જે છે એ લગભગ 21 કિલોમીટર વધારે છે, જે સૂત્રમાં આપણે દર્શાવ્યું છે. આ 21 કિલોમીટર મોટી છે.
વિષુવની ત્રિજ્યા જે છે એ ધ્રુવ પ્રદેશ કરતા લગભગ 21 કિલોમીટર જેટલી પ્રમાણમાં વધારે છે. ધ્રુવીય ત્રિજ્યા કરતા વિષુવની ત્રિજ્યા પ્રમાણ થોડી જ આગળ છે. પહેલી ત્રિજ્યા વિષુવની ત્રિજ્યા મોટી છે ધ્રુવીય ત્રિજ્યા કરતા. એટલે આર વિષુવ મોટો છે આર ધ્રુવ કરતા